Standard 8 English Unit 1 Q for questions. મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 1ની એક્ટિવિટી 1 એમાં આપણે સુનિતા વિલિયમ્સ વિશે માહિતી મેળવી. એક્ટિવિટી 2 તેમાં પ્રશ્ન આપણે ફાઇન્ડ આઉટ કર્યા. બરાબર, યોગ્ય પ્રશ્ન જે વિધાન વાક્યમાં જવાબ મળે છે એવા પ્રશ્ન આપણે ટીક માર્ક કર્યા. અને એક્ટિવિટી 2બીમાં WHO વાળા જે પ્રશ્નો છે એનો આપણે ઉપયોગ કરતા શીખા વાક્યની અંદરથી, એટલે કે રેખાંકિત કરેલા પ્રશ્નોના જવાબ આપણને મળે, રેખાંકિત કરેલા શબ્દોનો ઉત્તર આપણને પ્રશ્નમાં મળી શકે એવા પ્રશ્નો આપણે ગઈકાલે બનાવ્યા. બરાબર, ત્યાર પછી છે એક્ટિવિટી 3. આપણે ખાલી નજર કરી લઈએ મિત્રો. આપણને એ રિડલ્સ આપેલા છે તે આપણે જોઈએ. નીચે તમને કોષ્ટક પણ આપેલું છે એક્ટિવિટી 3માં. Here are some riddles. Try to solve them in groups. નીચે કેટલાક કોયડાઓ આપેલા છે તેને આપણે જૂથની મદદથી ઉકેલવાના છે. Then write the answer. અને પછી તમે એનો જવાબ લખો. બરાબર, અહીંયા એક્ટિવિટી 3માં આપણે જોઈએ It begins. મિત્રો પેજ નંબર 4 તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 4 બરાબર ધ્યાન આપજો. ઓકે, It begins just where it ends, and your lovely house. There it stands. What is it? It is a road. It is road. પહેલામાં આવશે ROAD, રોડ એટલે કે રસ્તો, કે જેનો જે ક્યાં ખતમ થાય છે, કે જ્યાં તમારું ઘર આવે છે ત્યાં તમારે એ રસ્તો પૂરો થાય છે. બાકી શિક્ષકોનું અને રોડનું એવું જ છે કે એના પર જે ચાલતા હોય બધાને મંજિલ એવું પહોંચાડે છે, પોતે તો ત્યાં ને ત્યાં જ રહે છે. બરાબર, ત્યાર પછી નો ટર્ન્સ, નો યર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર હુ આઈ એમ. કે મારે જીભ નથી, કાન નથી, તેમ છતાંય તે હું બોલી શકું છું અને ગાઈ શકું છું, તો હું શું છું, કે અને સાંભળી પણ શકું છું, તો હું શું છું? તો કે ટેપ રેકોર્ડર. બાદ મિત્રો પહેલાં આપણે ટેપ રેકોર્ડર આવતા હતા, ખ્યાલ છે ને? એમાં આપણે ટેપ કરી અને આપણો અવાજ એમાં રેકોર્ડ કરી શકતા હતા અને ફરીથી આપણે સાંભળી શકતા હતા એમાંથી સ્વિચ ઓન કરીને. અત્યારે તો મોબાઈલમાં પણ આ રેકોર્ડિંગ હોય જ છે, ટેપ રેકોર્ડિંગ. બરાબર, એટલે એ પણ આપણે કરીએ છીએ. બરાબર, ટેપ રેકોર્ડર. ત્યાર પછી જોઈએ સી. જુઓ બાળ મિત્રો, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે. વોટ ઇઝ ઇટ? તે દિવસ રાત ચાલ્યા જ કરે છે, પરંતુ ક્યારેય તે દોડવાનું ચૂકતી નથી. શું આવશે બાળ મિત્રો? તો કે ક્લોક. ડી જોઈએ આપણે. This house on wheels runs a race. It takes people from place to place. What is this? કેવી છે? ઘર જેવી છે. લોકોને ચડાવે છે અને પાછા ઉતારે છે, લોકોને ચડાવે છે અને પાછા ઉતારે છે, અને તે સતત ને સતત દોડીએ જાય છે. શું છે તે? એક જગ્યાએથી બીજી જગ્યાએ તે ચાલે રાખે છે. શું છે? તો કે ટ્રેન. નીચે તમને જમ્બલ વર્ડ્સ આપેલા છે. બરાબર, તમને જે કૌંસમાં શબ્દો આપેલા છે ને તે આડા અવડા આપેલા છે, તેને આપણે ગોઠવી અને આ રીતે મિનિંગફુલ વર્ડ બનાવી અને અહીંયા મૂકવાના હતા. બરાબર, એ મેં તમને મૂકી દીધા છે. ચલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. મિત્રો તમારો આ લેસન છે, સંવાદ છે અહીંયા. બરાબર, આના તમારે મિનિંગ લખવાના થશે, એ હું તમને મોકલી આપીશ. તે તમારે એકવાર તમારી CW નોટમાં લખવાના રહેશે. બરાબર, તેમ છતાંય અત્યારે પેન હાથમાં રાખજો. હાર્ડવર્ડ લાગે, તમને એવું લાગે કે પ્રોનાઉન્સિએશનમાં તકલીફ થાય છે કે પછી મિનિંગ્સમાં તકલીફ થાય છે, તો તમારે હું બોલું કે તમારે તરત ને તરત નોટ ડાઉન કરી શકાય.
Vikas says, activity 4, fast finger first. Vikas says, hello, good morning and welcome everyone. Today at our Smith Vidyalaya, we have the 4th annual Smart Students of the School contest. અહીંયા વિકાસ છે તે બધાને સંબોધન કરે છે અને કહે છે હેલો, સુપ્રભાત, દરેકનું સ્વાગત છે. આજે આપણી સ્મિત વિદ્યાલયમાં ટુડેઝ એટ અવર સ્મિત વિદ્યાલય આજે આપણી સ્મિત વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આપણે અહીંયા સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ સ્ટુડન્ટ ઓફ ધ યરનું આપણે એક સ્પર્ધા રાખેલી છે આપણી સ્કૂલમાં. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. આપણા સ્કૂલના અંગ્રેજીના શિક્ષક છે મિસ્ટર પરમાર, તે આ કાર્યક્રમના સૂત્રધાર હશે. એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, હિઝ ઓન લેપટોપ. અને તેની સાથે તેમનો લેપટોપ છે જે તમારો સ્કોર બતાવશે અને તેનું નામ છે મિસ્ટર બ્રાઇટ. અહીંયા લેપટોપને પણ તેનું નામ આપેલું છે મિસ્ટર બ્રાઇટ. હોસ્ટ એટલે સૂત્રધાર, બરાબર, અથવા તો યજમાન, સોરી, હા, યજમાન જ થશે અને અથવા તો કાર્યક્રમના સૂત્રધાર એવું થશે, બરાબર. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ એટલે વિશેષજ્ઞ. આપણી સ્કૂલના જે હેડમાસ્ટર છે, આચાર્ય સાહેબ છે, તે અહીંયા તજજ્ઞ એટલે કે વિશેષજ્ઞ તરીકે ઉપસ્થિત રહેશે. ટુડે વી હેવ 9 contestants. આજે આપણી પાસે 9 પ્રતિસ્પર્ધીઓ છે. કન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધકો છે એમ કહેશો તો પણ ચાલશે. They have computer screen in front of them. તેઓની સામે તેઓની કોમ્પ્યુટરનો પડદો છે એટલે કે તેમની સામે તેમનો કોમ્પ્યુટર પડેલું છે. They have all of us are eagerly awaiting the start. આપણે બધા જ eagerly એટલે આતુરતાથી, awaiting એટલે રાહ જોઈ રહ્યા છીએ. આપણે બધા જ આતુરતાથી કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ અવર ટાઈમ. તો પછી ચાલો આપણે આપણો સમય બગાડીશું નહીં. વેસ્ટ એટલે બગાડવું, વેડફવું, બરાબર. મિસ્ટર પરમાર સેઝ, થેન્ક યુ વિકાસ. વિકાસ, તારો આભાર. હે એવરીવન, વેલકમ અગેન. કે હેલો, બધાનું ફરીથી સ્વાગત છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ. અને દરેક જે ભાગ લેનાર વ્યક્તિ છે તેઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. Contestant says, thank you sir. Mr. Parmar says, the first round is fast finger first round. કે પહેલો આપણો જે રાઉન્ડ છે તે કયો હશે? તો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એટલે જેની આંગળી સૌથી પહેલાં ચાલી અને બટન દબાવી દેશે અને એનો જવાબ સાચો હશે એને સૌથી પહેલાં હોટ સીટ પર બેસવા મળશે. એટલે આવી રીતે એમને અહીંયા કરેલું છે, બરાબર. બાલમિત્રો, તમે કોણ બનેગા કરોડપતિ જોતા જ હશો, બરાબર. ઘણું બધું એમાં જાણવા મળે છે. ઘણા બધા એ લોકો પ્રશ્ન પૂછે છે, કેટલાકના જવાબ તો આપણને પણ આવડતા હોય છે. તો એનાથી એ જ રીતે અહીંયા સ્કૂલમાં પણ ક્વિઝ કોમ્પિટિશન રાખેલી છે. આપણે પણ સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશન ઘણીવાર આયોજન થયેલું છે, અથવા તો ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન પણ આપણે એમાં પણ આપણા વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે મોકલીએ છીએ, બરાબર. તો અહીંયા પણ સ્કૂલવાળાએ પોતાએ ક્વિઝ કોમ્પિટિશન રાખેલી છે. એમાંથી જે સૌથી ઝડપી, એમાં પહેલો રાઉન્ડ કયો છે? તો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. એટલે કે જે ઝડપથી આંગળી પોતાની ફેરવી અને જવાબ આપી દેશે તો એને સૌથી પહેલાં હોટ સીટ પર આવવા મળશે, બરાબર. તો આવી રીતે એમને સ્પર્ધા રાખેલી છે. તો અહીંયા મિસ્ટર પરમાર છે તે પોતે જાહેરાત કરે છે કે પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો છે. ઓકે, રેડી? બધા સ્પર્ધકોને શું પૂછે છે કે તમે બધા રેડી છો કે? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. મિત્રો, જો અહીંયા એ રમતના જે કંઈ નિયમો છે, સ્પર્ધાના નિયમો છે, તે મિસ્ટર પરમાર આ લોકોને કહે છે. જે ભાગ લેનાર છે એ બધાને સ્પર્ધાના નિયમો સમજાવે છે, બરાબર. એટલે કહે છે કે યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. તમને વધુમાં વધુ 7 સેકન્ડ આપવામાં આવશે. ધ contestants with the quickest finger will come to the smart seat.
જે કન્ટેસ્ટન્ટ્સની આંગળી ઝડપથી જવાબ આપી દેશે, બટન દબાવી દેશે અને જવાબ સાચો આપી દેશે તો તેને આ સ્માર્ટ સીટ પર પહેલાં બેસવા મળશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તમારો સમય શરૂ થાય છે. અહીંયા સમય શરૂ થયો છે. મિત્રો જુઓ, પિંક બોક્સમાં આપેલું છે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. અહીંયા તમને ABCD આપેલા છે, ABCD E આપેલા છે અને એ બધાને આડાઅવળા ક્રમમાં મૂકેલા છે. તો આપણે એનો મિનિંગફુલ એક સેન્ટેન્સ બનાવવાનો છે અને એ સેન્ટેન્સ જે સૌથી પહેલાં ABCDનો ક્રમ લખીને આપી દે સાચા ક્રમ, તો એને સૌથી પહેલાં એ જવાબ આપનારને પેલી સ્માર્ટ સીટ પર બેસવા મળશે. બરાબર. અહીંયા આપેલું છે એમાં બેસ્ટ, બીમાં ફ્રેન્ડ, સીમાં ટ્રી, ડીમાં આર એન્ડ અવર. બરાબર. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધ આન્સર. જે સ્પર્ધકો છે તે જવાબ ચૂઝ કરે છે, પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ CDEAB. CDBAD. બરાબર. એટલે કે છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. આ એનો જે મિનિંગફુલ સેન્ટેન્સ છે તે બને છે કે વૃક્ષો આપણા મિત્રો છે. બરાબર. Mr. Parmar says, okay, the time is up. Let's see who is the quickest. Mr. Parmar બધાને રોકી દે છે અને કહે છે કે અહીંયા સમય તમારો પૂરો થાય છે અને ચાલો આપણે જોઈએ કોણે સૌથી ઝડપથી જવાબ આપ્યો છે, સૌથી પહેલા જવાબ આપ્યો છે. And she is Nandita Gosai. She took only 3 seconds. અને તે છે નંદિતા ગોસાઈ. તેને ફક્ત 3 જ સેકન્ડ લીધેલી છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતા, તું તારું સ્વાગત છે અને આવો અહીં સ્માર્ટ સીટ પર તું બેસ કે. નંદિતા સેઝ, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. અરે તમારો આભાર, હું કેટલી નસીબદાર છું. નંદિતા આવું કહે છે. મિસ્ટર પરમાર સેઝ, આર યુ રેડી? તું તૈયાર છે? નંદિતા સેઝ, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સર, પરંતુ હું કંઈક કહેવા માગું છું. મિત્રો પેજ નંબર 6 પર આવજો. મિસ્ટર પરમાર સેઝ, યસ શ્યોર. મિસ્ટર પરમાર શું કહે છે કે હા ચોક્કસ, તું કહી શકે છે તારે જે કહેવું હોય તે. નંદિતા સેઝ, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. કે ગયા વર્ષે મેં ઘણી બધી મહેનત કરી હતી, પ્રયત્ન કર્યો હતો, સખત પ્રયત્ન કર્યો હતો, પણ તેમ છતાં હું અહીં સુધી પહોંચી શકી ન હતી. મિસ્ટર પરમાર સેઝ, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. મિસ્ટર પરમાર કહે છે કે સાચું છે, આજે તને આ તક મળી છે. ચાન્સ એટલે તક મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો ત્યારે આપણે રમતના નિયમો જોઈએ. આ હતા પહેલાં જે નિયમો કીધા હતા એ કયા નિયમો હતા? તો કે સ્માર્ટ સીટ પર આવવા માટેના નિયમો હતા. અને હવે નંદિતા જે સ્માર્ટ સીટ પર આવી ગઈ છે તો તેના માટે અહીંયા એ અલગ રૂલ્સ છે કે જે સ્માર્ટ સીટ પર આવે છે તેના માટે. બરાબર. તો આપણે જોઈએ. I will ask you 6 questions. હું તને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and the 6th correct answer will get you scholarship. કે તારા દરેક એક આન્સર પર તને હું 6 ક્વેશ્ચન પૂછીશ. દરેક આન્સર પર, સાચા આન્સર પર તને એક ગિફ્ટ મળશે અને જો તારા 6 સાચા આન્સર હશે તો તને એના માટે સ્કોલરશિપ મળશે. બરાબર. વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. તને એક સ્કોલરશિપ મળશે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. તે સ્કોલરશિપ હશે જેથી તને દર મહિને ₹200 મળશે. હિયર ઇઝ મિસ ટિક ટિક. મિસ ટિક ટિક એટલે ઘડિયાળ. અહીંયા મિસ ટિક ટિક છે. It will give you only 1 minute for the first 3 questions. તે તને પહેલા 3 પ્રશ્નો માટે ફક્ત તને 1 જ મિનિટ આપશે. જે મિસ ટિક ટિક છે તે એની મેળે રોકાઈ જશે, એની જાતે તે રોકાઈ જશે. જ્યારે તારા ટાઈમ પૂરો થશે, પ્રશ્ન શરૂ થશે અને તું જવાબ આપતા તને જો ટાઈમ પૂરો થઈ જશે તો ત્યાં તારી રમત પૂરી થઈ જશે. એટલે તારે 1 જ મિનિટની અંદર જવાબ આપવાનો છે અને આ જે છે તે તને 3 પ્રશ્નો સુધી તને આ નિયમ લાગુ પડશે. કે then there are it will give you only 1 minute for the first 3 questions and other 3 questions he will relax. પછી તે બીજા જે 3 પ્રશ્નો છે તેના માટે તે
જોઈતો ટાઈમ મેળવી શકશે, એટલે કે રિલેક્સ થઈને જવાબ આપી શકશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. અહીંયા 3 હેલ્પલાઇન છે, એટલે કે 3 મદદ માટેની, જે પેલી કોલિંગ છે કે પછી ઓડિયન્સ કોલ છે કે પછી પેલા આપણે વિશેષજ્ઞ છે, બરાબર, સ્ટુડન્ટ સપોર્ટ છે. તો આ બધી જે છે હેલ્પલાઇન એનો એ ઉપયોગ કરી શકશે એવું કહે છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. અહીંયા 3 હેલ્પલાઇન આપેલી છે, પણ તું એમાંથી કોઈ પણ 2 જ ઉપયોગ કરી શકીશ. કે હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ. 3 છે. કઈ કઈ? હેલો હેલ્પ એટલે કે કોઈ પણને ફોન કરી અને તે પોતાના પ્રશ્નનો જવાબ મેળવી શકશે, બરાબર. એક્સપર્ટ એડવાઇસ એટલે એક્સપર્ટ કોણ છે? તો કે મિસ્ટર શર્મા, અવર સ્કૂલ સ્મિત વિદ્યાલય સ્કૂલ પ્રિન્સિપાલ, બરાબર. એ ત્યાં એક્સપર્ટ છે. અને સ્ટુડન્ટ સપોર્ટ એટલે ત્યાં જે બીજા ઓડિયન્સમાં સ્ટુડન્ટ બેઠા હોય તે લોકોનો સપોર્ટ તેઓ લઈ શકે છે. નંદિતા સેઝ યસ સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. પહેલો પ્રશ્ન તારી સ્ક્રીન પર આવે છે. Who wrote the poem ગ્રામ માતા? Here are the option. કોણે ગ્રામ માતા નામની કવિતા લખેલી છે? નીચે તમને ઓપ્શન આપેલા છે. એ છે કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. ભલે તો તમને ખબર જ હશે ગ્રામ માતા કોણે લખી છે. તો અહીંયા નંદિતા જવાબ આપે છે સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા કહે છે એ બી કલાપી છે. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર? તું ચોક્કસપણે તું શ્યોર છે કે તને પૂરેપૂરી ખાતરી છે? નંદિતા સેઝ યસ સર. મિસ્ટર પરમાર સેઝ ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. મિસ્ટર પરમાર પૂછે છે કે આ તારો અંતિમ જવાબ છે? નંદિતા સેઝ યસ સર. હા સર. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી. મિસ્ટર પરમાર કહે છે તો પછી ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મિસ્ટર બ્રાઇટ એટલે પોતાના લેપટોપને કહે છે કે તમે મને સાચો જવાબ બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ. ઇટ ઇઝ બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. અને હા, તારો જવાબ સાચો છે, તે બી છે અને તું પહેલી ભેટ મેળવે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. કલાપીએ આ ગુજરાતી કવિતા લખેલી છે. મિસ્ટર પરમાર સેઝ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. મિસ્ટર પરમાર છે તે હવે બીજો પ્રશ્ન મૂકે છે પેલીની સ્ક્રીન પર, કોમ્પ્યુટર સ્ક્રીન પર. વિચ સી ટચીસ ગુજરાત. ગુજરાતને કયો સમુદ્ર આવેલો છે અથવા તો સ્પર્શ કરે છે? તમને ખબર જ છે કે પશ્ચિમમાં સમુદ્ર છે, બરાબર ને? ગુજરાતની પશ્ચિમ દિશામાં કયો સમુદ્ર છે એ તમને ખબર જ છે. તમે ભણો જ છો, 5મા ધોરણમાં પણ ભણી ગયા છો, બરાબર, પર્યાવરણમાં. એ વાંધો નહીં. હમણાં નંદિતા શું જવાબ આપે છે તે આપણે જોઈએ, બરાબર. અહીંયા ઓપ્શન આપેલા છે. એ અરેબિયન સી, બી અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. અહીંયા કલરફુલ ઓપ્શન્સ આપી દીધા છે. હવે જોઈએ આપણે. નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝડ. ઇટ મે બી આઈધર બી ઓર સી. શું કહે છે કે મને લાગે છે આ તો મને કે મૂંઝવણમાં મૂકે છે. કન્ફ્યુઝડ એટલે મૂંઝવણમાં મૂકવું અથવા તો મૂંઝવણ થવી, બરાબર. ઇટ મે બી આઈધર એટલે કદાચ બી ઓર સી. બી પણ હોઈ શકે અને સી પણ હોઈ શકે. જો નંદિતા બેને આવી રીતે પોતાનો જવાબ સેટ કરેલો છે કે બી અથવા સી આવી શકે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટર પરમાર છે તે નંદિતાનું ધ્યાન દોરે છે કે મિસ ટિક ટિક એટલે કે ઘડિયાળ છે તે ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. કે જો તને પૂરી ખાતરી નથી, તું સાચી તને એવું લાગે કે તારો જવાબ સાચો નથી, તો તારી પાસે હેલ્પલાઇન છે કે? નંદિતા છે યસ સર હેલ્પલાઇન પ્લીઝ. નંદિતા તરત જ કહે છે કે હા સર હું હેલ્પલાઇન લઈશ. પ્લીઝ આઈ વોન્ટ ટુ ટોક હેલો હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે હેલો હેલ્પથી મદદ લેવી છે અને હું મારી આંટીને કોલ કરવા ઈચ્છું છું કે. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર મિસ ટિક ટિકને કહે છે ઓકે તમે થોડી વાર થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. પછી નંદિતાને કહે છે નંદિતા તું નંબર ડાયલ કર. અને નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. આંટી સેઝ યસ. Nandita says, hello auntie, I am Nandita. I am
participating in the smart student of the school contest. I want your help. નંદિતા કહે છે કે આંટી કે મેં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ સ્પર્ધામાં ભાગ લીધો છે અને મારે તમારી મદદની જરૂર છે. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ ધ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન્સ. ઓકે, કે મારો સમય શરૂ થશે કે જ્યારથી હું તમને મારો પ્રશ્ન કહેવાનું શરૂ કરીશ, ત્યારથી મારો સમય શરૂ થશે અને મને ફક્ત 1 જ મિનિટ મળે છે. આંટી સેઝ ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. આંટી કહે છે સારું નંદુ, હું રેડી છું અને તું મને કહે. નંદિતા સેઝ વિચ સી ટચીસ ગુજરાત? Arabian Sea, the Aral Sea, the Red Sea, the Yellow Sea. Auntie says, I think it's A or B. હવે આંટી પણ અહીંયા કન્ફ્યુઝનમાં છે. એ કહે છે A અથવા તો B. નંદિતા says, ફાસ્ટ આંટી, ફાસ્ટ. શું કહે છે? એની પાસે ટાઈમ બહુ ઓછો છે એટલે નંદિતા કહે છે કે આંટી ઝડપથી કહો, ઝડપથી કહે. આંટી says, okay, you have to choose A. આંટી કહે છે સારું, તારે એ પસંદ કરવો જોઈએ. કે ફોન કટ્સ. હવે ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ, 1 મિનિટ પૂરી થઈ ગઈ એટલે અહીંયા ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ ઓહ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. કે અરે આંટી છે તે એ ઓપ્શન પર વધારે ભાર દેતા હતા. બરાબર, પુટ સ્ટ્રેસ એટલે કે વજન દેતો, સ્ટ્રેસ એટલે વજન, પુટ એટલે મૂકતા હતા. બરાબર, ઓન ઓપ્શન એ. આંટી છે તે એ ઓપ્શન પર વધારે વજન મૂકતા હતા. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. હવે મિસ ટિક ટિક ભાગી રહી છે, હવે તું મને તારો જવાબ કે. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિતા સેઝ માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. કે મારો અંતિમ જવાબ એ છે. મિત્રો એ કયો છે? અરબી સમુદ્ર. તમને પણ ખબર હશે કે આપણે ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર છે અને જે ભારતનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું આપણું રાજ્ય ગુજરાત છે. તમને ખબર ને 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે આપણું ગુજરાત રાજ્ય. બરાબર, એટલે આ જવાબ હતો તે અરબી સમુદ્ર, અરેબિયન સી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર રાઇટ. કે સારું, આપણે મિસ્ટર રાઇટને પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. અને હા, તારા આંટી છે તે સાચા છે અને તું ફરીથી એક ગિફ્ટ મેળવે છે. નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે મને તો વિશ્વાસ નથી થતો. શું કામ નથી વિશ્વાસ થતો? કે નંદિતા તો બી અને સીમાં કન્ફ્યુઝ હતી ને. એને એની તો ખબર જ નહોતી કે ભાઈ એ છે અરબી સમુદ્ર ગુજરાત રાજ્યમાં આવેલો છે અથવા તો ગુજરાત રાજ્યની પશ્ચિમે આવેલો છે. બરાબર, તો તેથી એ બિલીવ નથી કરી શકતી, વિશ્વાસ નથી કરી શકતી. એટલે કે છે આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ્સ એટલે વિશ્વાસ કરવો. બરાબર, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા, કીપ ઇટ અપ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. ઓકે નંદિતા, હવે તું આગળ વધ, કીપ ઇટ અપ એટલે કે આગળ વધ. અને હવે ત્રીજો પ્રશ્ન આવે છે તારી પાસે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ્સ સી. આના પછી તને મિસ ટિક ટિક છે તે તને ખલેલ નહીં પહોંચાડે, તો આરામથી રમત રમી શકીશ. કે ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ. ધ એમાઉન્ટ ઓફ ધ વોટર ફોલોઈંગ ઇનટુ ધ ટેન્ક ડબલ્સ એવરી ટાઈમ. કે પાણીનો જથ્થો છે દર વખતે ટાંકાની અંદર પડે છે તો દર મિનિટે ડબલ થાય છે. પાણી કેવું થાય છે? એટલો ફોર્સમાં આવે છે. દર મિનિટે પાણી ડબલ થાય છે, એટલું ફોર્સમાં આવે છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર. કે ટાંકો છે તે 1 કલાકમાં આખું ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો અડધી ટાંકી ક્યારે ભરાણી હશે? 1 કલાક એટલે કેટલી મિનિટ થઈ બાળ મિત્રો? 60 મિનિટ. તો હવે અહીંયા શું કહે છે કે દર મિનિટે એ ટાંકો છે તે અડધો વધારે ભરાઈ જાય છે. બરાબર, તો હવે જ્યારે આખો ટાંકો ભરાણો, 1 કલાકની અંદર આખો ટાંકો ભરાણો, ત્યારે કેટલી મિનિટ હોય? 60 મિનિટમાં આખો ટાંકો ભરાણો, તો એ અડધો ટાંકો કેટલા મિનિટે હોય?
તો એનો જવાબ નંદિતાએ આપવાનો છે. જોઈએ નંદિતા શું કહે છે. 58 મિનિટ, 30 મિનિટ્સ, 59 મિનિટ્સ એન્ડ 31 મિનિટ્સ. બરાબર. નંદિતા સેઝ આઈ નો ધ આન્સર ઇઝ સી 59 મિનિટ્સ. નંદિતા કહે છે મને જવાબની ખબર છે અને તે છે 59 મિનિટ, 59 મિનિટ. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર રાઈટ, યુ આર ક્વાઇટ રાઈટ. મિસ્ટર પરમાર કહે છે કે તું એકદમ સાચી છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા તું ફરીથી એક ભેટ ઇનામ મેળવે છે. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક. અને હવે તું મિસ ટિકથી આઝાદ છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. હું તારા વિશે ઓડિયન્સને કંઈક કહેવા માંગુ છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની એક સારામાં સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. તેણે છેલ્લી હોકી ટુર્નામેન્ટમાં ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં તેણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લીધો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો તેના માટે આપણે તાળીઓ પાડીએ કે નંદિતા સેઝ થેન્ક યુ સર. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ ગો ધ ક્વેશ્ચન ઇઝ. મિસ્ટર પરમાર કહે છે ચાલો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. બાળમિત્રો અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરું છું. એટલે તમે લોકો આવતીકાલે આપણે આ લેક્ચરમાં આગળ વધીશું. બરાબર. આવતીકાલે આપણે લેક્ચરમાં આગળ વધીશું. હેવ અ ગુડ ડે.